નિકુલભાઈને જાણ કરું કે આખી તપાસ કમિટીની રચના થઈ ગઈ છે અને એનો અહેવાલ આવશે. ત્યારબાદ કાયદેસરની જે તે શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી અને ફોજદારી ગુનો દાખલ થયો છે એ પ્રમાણની કાર્યવાહી. પણ સાથે સાથે હમણાં પણ હું બોલ્યો કે એની સાથે જો કોઈએ એને સહાય કરી કોઈ પણ હોય એને 100% તપાસ સમિતિ જે બની છે એના અહેવાલ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું એવું કહું છું કે વારંવાર પ્રતિષ્ઠિત ચેનલો પણ આંકડા બતાવ્યા છે અને હમણાં પણ મેં કહ્યું કે ડ્રગ્સ હોય કે દારૂ હોય એ ગુજરાતની અંદર જે એની બંધી છે એ ક્યાંય પણ કોઈ પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અને આ ગુજરાતને લાંછન લગાડતી બાબતોમાં હંમેશા રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા છે, ત્યારે આ બધી બાબતો લાંછન લગાડશે ત્યારે અમે ક્યાંય પણ કચાશ છોડવાના નથી. એવા કોઈ પણ કસૂરવાર હશે એને ન્યાયના કઠેડામાં લઈ જઈએ અને સખતમાં સખત સજા થાય એ રીતે અમે કામ